અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના રિલીફ રોડ મૂર્તિ મંત્ર જે કોમ્પ્લેક્સ છે તેની બહાર હોબાળો થવાની ઘટના સામે આવી છે। પાથરણાવાળાઓએ અડ્ડો જમાવી હોબાળો કર્યો હતો, ત્યારે દુકાનોમાં આવતા જે ગ્રાહકો છે અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે, ત્યારે બંને પક્ષે સમસ્યાઓ થઈ છે। બંને પક્ષે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જ્યાં પાથરણાવાળા કોમ્પ્લેક્સ બહાર અડીંગો જમાવ્યો હતો, ત્યારે પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત પાડ્યો હતો। તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જે રિલીફ રોડ ઉપર આવેલા મૂર્તિ મંત્ર જે કોમ્પ્લેક્સ છે તેની બહાર આ હોબાળો જોવા મળ્યો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, ત્યારે પાથરણાવાળાઓએ અડીંગો જમાવ્યો હતો અને જેને લઈને આ હોબાળો થયો હતો। દુકાનમાં આવતા ગ્રાહકો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે બંને પક્ષે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। પાથરણાવાળા અને જે દુકાન માલિકો છે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। ત્યારે આ સાથે જ અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે જયેશ, વાત કરવામાં આવે અમદાવાદમાં પાથરણાવાળા જે છે અને દુકાનદારો વચ્ચે હોબાળો થયો છે, શું છે વધુ વિગત? જી જયેશ, તો ટેકનિકલ ઇસ્યુના કારણે સંપર્ક તૂટી ગયો છે, તો મહત્વના સમાચાર કે જ્યાં અમદાવાદના રિલીફ રોડ ખાતે જે મૂર્તિ મંત્ર જે કોમ્પ્લેક્સ આવેલું છે, આ કોમ્પ્લેક્સની બહાર હોબાળો થયો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે આ હોબાળો થયો હતો, ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં આવી ગઈ હતી, મામલો થાળે પાડ્યો હતો। પાથરણાવાળાઓએ અડીંગો જમાવ્યો હતો, પાથરણાવાળાઓએ અડીંગો જમાવતા આ હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે દુકાનોમાં આવતા ગ્રાહકો અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ હતી જાહેરમાં, અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પાથરણાવાળા કોમ્પ્લેક્સ બહાર અડીંગો જમાવ્યો હતો, અને જેને લઈને ઉગ્ર બોલાચાલી થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। ત્યારે તમે જોઈ રહ્યા છો, જ્યાં પાથરણાવાળા અને દુકાનદાર વચ્ચે આ બબાલ જોવા મળી હતી, આ હોબાળો જોવા મળ્યો હતો, ઉગ્ર બોલાચાલી થઈ હતી જાહેરમાં, આ ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઉલ્લેખનીય છે કે રિલીફ રોડ એ જે સૌથી વધારે ટ્રાફિક હોય છે, ત્યારે અહીં જે પાથરણાવાળાઓએ અડીંગો જમાવ્યો હતો અને જેને લીધે હોબાળો થયો હતો। ત્યારે આ સાથે ફરીથી એકવાર અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે જયેશ, વાત કરવામાં આવે રિલીફ રોડ ઉપર પાથરણાવાળાઓ અને દુકાનદાર વચ્ચે હોબાળો થયો છે, શું છે વધુ વિગત? જે આપણે જણાવી જે રીતે અનેક વાહન ચાલકોથી ભરેલો અને અનેક રસ્તાઓથી ખચોખચ જે હોય છે, હંમેશા ટ્રાફિકથી ભરાયેલો રોડ હોય છે, તે રિલીફ રોડની વાત કરવામાં આવે તો હાલ જે મોબાઈલ બજાર છે, મૂર્તિમંત કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ જે પથરાણાવાળા ઉભા હોય છે, જે લોકો છે તેને ટ્રાફિકમાં નડતો હોય છે, અને કેટલીક પાર્કિંગ કરવાની જગ્યા પણ મળતી હોતી નથી, અને જે પાથરણાવાળાને લઈને જે ટ્રાફિકની સમસ્યા પણ ક્યાંક ને ક્યાંક દેખાતી હોય છે। એને કારણે આજરોજ વાત કરવા જઈએ તો જે પાથરણાવાળાઓ અને લોકો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી। બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો, કેમ કે જોવા જઈએ તો લોકોને ભારે તકલીફ પડી રહી છે। રિલીફ રોડ છે તે એકદમ વેપારીઓની દુકાનો આવેલી છે, લોકોથી ભરચક રહે છે આખો દિવસ, અને એ રોડ ઉપર વાત કરવા જઈએ તો પાર્કિંગમાં પણ એક દિવસ લેફ્ટમાં પાર્કિંગ હોય છે, એક દિવસ રાઈટમાં પાર્કિંગ હોય છે, અને ક્યાંક ને ક્યાંક પથરાણાવાળા ઉભા રહેતા હોવાથી પાર્કિંગની સમસ્યા પણ નડતી હોય છે। એટલે કોમ્પ્લેક્સની આ જે મૂર્તિમંત કોમ્પ્લેક્સ છે તેને બહાર જોવા જઈએ તો અનેક જે પાથરણાવાળા છે તો પોતાનો અડ્ડો જમાવી દીધો છે। દુકાનોમાં આવતા ગ્રાહકો જે છે એને ટ્રાફિકની સમસ્યા નડે છે, કેમ કે જે રીતે વાત કરવા જઈએ નીચે પેડ પાર્કિંગ હોય છે, પરંતુ લોકોને પૈસા આપીને પાર્કિંગ કરવું પડતું હોય છે, તેના લઈને જે બહાર રોડ ઉપર પાર્કિંગ કરનારાઓને જગ્યા ના મળતી હોવાથી આજ રોજ પાથરણાવાળા લોકો અને કોમ્પ્લેક્સની બહાર જે પાથરણાવાળા છે અડીંગો લગાવીને બેઠા છે, તેમની વચ્ચે ભારે બોલાબાલી થઈ હતી, અને છેવટે પોલીસ ઘટના સ્થળે આવી હતી। પોલીસ દ્વારા આ મામલો છે તે શાંત પડાયો હતો। જે સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે અમદાવાદ રિલીફ રોડ જે મૂર્તિ મંત્ર જે કોમ્પ્લેક્સ છે તેની બહાર આ હોબાળો જોવા મળ્યો હતો, જ્યાં પાથરણાવાળાઓએ અડીંગો જમાવ્યો હતો અને જેને લીધે હોબાળો થયો હતો। દુકાનોમાં આવતા જે ગ્રાહકો છે અને ટ્રાફિક જામ પણ સર્જાતો હતો, ત્યારે બંને પક્ષ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જો કે પોલીસ ત્યાં આવી જતા મામલો થાળે પડ્યો હતો।